વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 3 લાખથી પણ વધારે મતદારો જે છે તે આજે મતદાનનો ઉપયોગ જે છે તે કરવાના છે। તેની અંતર્ગતની વાત કરવામાં આવે તો 1,49,000 જેટલી મહિલા મતદારો જે છે તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે। અત્યારે હાલ બલોધણ ગામ ખાતે પહોંચ્યા છે। આ તમામ મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કર્યો છે। તમામ મહિલાઓ જે છે તે મત આપીને આવ્યા છે, તેની સાક્ષી પૂરી રહ્યા છે। તમામ મહિલાઓએ મતદાન જે છે તે કર્યું છે અને વહેલી સવાર છે, વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે, હોંશે હોંશે મતદાન કરી રહ્યા છે। મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને તે બખૂબી રીતે નિભાવી રહેતા હોય તે પ્રકારના દ્રશ્યો ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જોવા મળી રહ્યા છે। અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે। કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખો છો અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે મતદાન કર્યું? કઈ કઈ સમસ્યાઓ છે તમારી, કઈ સમસ્યાનું સમાધાન થાય તેની માટે તમે મતદાન કરવા માટે આવ્યા? અમારે તો બધી સમસ્યાઓ કોઈ હજી પૂરી જ નથી થઈ। ઘણી બધી સમસ્યાઓ છે, બેકાર બેઠા અમે ભણીને। કોણ આવે તો તમારી સમસ્યાનું નિરાકરણ કરે? તમે શું કહેશો બા, કેટલા વર્ષોથી મતદાન કરો છો, આજે પણ મતદાન કર્યું, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? ધ્યાનમાં રાખીને મતદાન કરીએ પણ અહીંયા લખીને જે કશે એ આવશે, અમે અહીંયા બોકાર ના કરવા। તમે શું માનો છો, તમે શું કહો છો? મોદી સાહેબને માનીને આજ દિવસ સુધી વોટ આપ્યા, પણ આજનો અમે કોઈ ખુલાસો કરવા માંગતા નથી। આજ અમે જે આપ્યું આજના દિવસે અમે ના કહીએ। બીજાને અપીલ કરશો મતદાન કરવા માટે? બીજા લોકોને કહેશો કે મતદાન કરવું આપણી ફરજ છે? મતદાન કરવું એ આપણી ફરજ છે, એ આપણો હક છે અને કરવો જોઈએ। મતદાન એ મોટામાં મોટું દાન છે, અમે મતદાન કરીએ અમારી ફરજ છે। મતદાન કરવું એ મોટામાં મોટું દાન છે, મતદાન કરવું એ અમારી ફરજ છે અને તે જ વાત જે છે તે કરી રહ્યા છે। પરંતુ કયા મુદ્દાઓને મત આપશે, કઈ સમસ્યાનું સમાધાન થશે તે વાત કરવા માટે તૈયાર નથી। તેમનું કહેવું છે કે મતદાન કરવું ફરજ છે, ફરજ નિભાવવા માટે આવે છે અને અન્ય મતદારો જે છે તેમને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારની અંદર મતદારોનો ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। લાંબી કતારો હોવાના કારણે આ રીતે મતદારો જે છે તે રાહ જોઈને બેઠા છે કે ક્યારે મતદાન મથકો પરનું ભારણ જે છે તે હલકું થાય અને તેઓ મતદાન કરવા જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તમામ લોકો ગામઠી પહેરવેશ સાથે સજ્જ મતદારો જે છે તે જોવા મળી રહ્યા છે। અનેરો ઉત્સાહ જે છે તે મતદારોની અંદર પણ હોય છે અને તે અંતર્ગત અત્યારે હાલ મતદારો છે મતદાન કરવા માટે આવે છે। કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો આજે? ઓહો, અમે ભાજપમાં હાલશે ભાઈ, ભાજપમાં હાલશે। હા, શું કાકા તમે શું કહો છો? મોદી સાહેબ હમો લમણો વાળ છે કે ઉપર મોદી સાહેબ છે ને આજ મોદી સાહેબ બધું પૂરે છે, એટલે અમને બહુ એ બે છે। કયા કયા પ્રશ્નો છે, કયા પ્રશ્નો નિરાકરણ થાય એવું લાગી રહ્યું છે? બસ એ વાતે અમારે શાંતિ છે, તો અત્યારે પાણીની શાંતિ છે। બસ એ વાતે 2,000 રૂપિયા હાલે છે અને ચમ અમે પાછા મોદી સાહેબ કે ઈ થાય। તમે કાકા શું કહેશો, કેટલા વર્ષોથી મતદાન કરતા આવો છો, આજે બી મતદાન કરશો? પહેલા તો હતા ધોના કાંકરેજમાં, પણ અહીં મને થોડો ફેર પડ્યો એટલે અમે આયા ભાજપમાં। એટલે પાણી લાવ્યો, પાણી બોર ખારા થઈ ગયા હતા, પાણી લાવ્યો 2,000 રૂપિયા હાલે, બીજું કામ કરે અને બોર્ડનું કામ એક રાજમાં કરી નાખે ને બોર્ડના કામ થતા નહોતા। આવા કામ મોદી સાહેબે કરાયા તો અમે ભાજપ જેવું નથી કોઈ નાલવાના। ચોક્કસથી તો આ મતદારો જે છે પોતાના મનની વાત કરી રહ્યા છે, મતદાન કરવા માટે આવી રહ્યા છે, પોતાના પ્રશ્નો મુદ્દાઓને જે વાચા આપશે તેને મતદાન કરશે તે પ્રકારની વાત આ મતદારોના મુખેથી સાંભળવા મળી રહી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બલોધણ, વાવ।